આ છે કોબીજ, કારણ કે હજુ બરાબર આવી નહીં. આ છે ફ્લાવર, જો આટલા નાના નાના આવ્યા ફ્લાવર, મસ્ત ગ્રીન રેડ છે. આ છે વટાણા, આ છે લીલા ધાણા, ફુદીનો, આ છે મેથી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવી રામવાળી રામ, જય માં કુખાર મેળવી. મિત્રો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે સવાર સવાર ઉઠીને આવી ગયું છે આપણે એસવીપી હોસ્પિટલ. કારણ કે ભાભીનો ફોન આવ્યો રાત્રે, ટિફિન આપીને આવીને પછી ફોન આવ્યો ને. કારણ કે અત્યારે સોય લેવા છે તો ઘણી જગ્યાએ રખડે પણ મળી નહીં. તો કારણ કે 6 થી 7 જગ્યાએ રખડે પછી આજ એક જગ્યાએથી સોય મળી સોય આપવા માટે. ઢાળ ચડવામાં બહુ પ્રોબ્લેમ થાય. પહેલાં કેટલી અંદર જૂની વાડી અંદર હોસ્પિટલ ગયા હતા. સવારમાં ઠંડીમાં જોરદાર ઠંડી, પવન જોરદાર હતો. કારણ કે સોય આપવાની હતી એટલા માટે જવું પડ્યું હતું સવારમાં. તો આપીને આવતા રહ્યો ઘરે, જોઈએ પછી આપવા જશું પહેલાં તો ટિફિન. સવારે બખારો ચાલુ થઈ ગયો, કારણ કે લોટ પતી ગયો તો દરવાનું ચાલુ કરી નાખ્યા. અને ગુડ મોર્નિંગ, બખા ચાલુ કરીને દરવાનો. ગાઈસ આપણે નહીં થઈને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. કારણ કે સવારમાં ગયો તો દવાખાને એસવીપી હોસ્પિટલ, કારણ કે ઇન્જેક્શન આપવાનું હતું. આવીને હવે નાઈથી તૈયાર થઈ ગયા. કારણ કે વાગી જશે 11, પછી શેઠનો ફોન આવે એટલે જવાનું છે આપણે નોકરી. જોઈએ હવે ખાવાનું આ લોકો શું શું બનાવ્યું. તો રોટલી છે, વઘારેલો રોટલો, ઢોકળી ગ્રેવીવાળી અને ઢોકળી. મસ્ત જમવાનું તો સારું બનાવ્યું હોય. ચાલો તો થોડી વાર પછી ટિફિન ભરલો આપણું. ચલો ગાઈસ, હવે આપણે કામ બધું પતી ગયું, દવાખાનાનું બી પતી ગયું અને ઘરે હવે આવી ગયા. ટિફિન તૈયાર થઈ ગયું છે તો પછી આપણે નીકળશું. હવે જશું શેઠના ઘરે. શેઠના ઘરેથી 1-2 પાર્ટીના કામ પતાવીને સીધું આપણે જવાનું છે મિરોલી ગામ. અમારા શેઠના ફ્રેન્ડ છે ને ત્યાં. તો ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મેથી ગ્રીનમાં આવી ગયા, કારણ કે એટલું બધું જોરદાર વાયેલું નહીં. લીલા દાણા છે, મેથી છે, ફ્લાવર છે, કોબી છે, બધું અલગ અલગ જાતના શાકભાજી વાયેલા. ભાઈ જોરદાર ફાર્મ હાઉસ છે. આપણે મસ્ત મિની ટ્રેક્ટરની અંદર બેસી ગયા હતા. મસ્ત મેસી ફર્ગ્યુસન જોઈ શકો છો. મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર એકદમ નાનું મસ્ત છે. બસ બસ એકદમ મસ્ત નાનું ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન. શાકભાજી ભાઈ ટોટલી ઓર્ગેનિક, કોઈ રાસ ખાતર વગર. એકદમ દેશી ખાતરની અંદર. ફ્લાવર છે, ગોબી છે, વટાણા છે, બીટ છે, ફુદીનો, મેથી, લીલા ધાણા, ટોટલી જોરદાર શાકભાજી બધી અંદર વાવી છે. આ છે ટામેટા.
વાગે છે 6:30. નોકરીથી આવી ગયા ને મમ્મી કઈ કામ કરે છે. અહીંયા ભાભી બનાવે છે રસોઈ. આજ જમવામાં શું બનાવ્યું? શાક શેનું બનાવ્યું? ફુલાવર એવું જો બે શાક બની ગયા. તે શાક બનાવ્યું. શું વાત છે, તને બી આવડી ગયું પપ્પાને જેમ? અને રોટલી બની ગઈ. શાક બની જાય જમી લો. ફટાફટ બનાવી દો, ફટાફટ બનાવી દો સુમિત. આપણે નોકરીથી આવી ગયા, ઘરે ને અત્યારે જવાનું છે આપણે હોસ્પિટલ, કારણ કે ભાભીનો ફોન આવ્યો તો ભાઈને ફટાફટ અમારે એ માટે લઈ જવાના છે. તો હવે નીકળશે. ઓ શાંતિ કેટલી વાર હવે? ચલો ચલો સુમિત અમે જઈએ, તમે જમી લેજો બરાબર? તો કારણ કે શું અમે જઈએ, કારણ કે વાર લાગશે. તો ચલો અમે નીકળીએ હો ને. આજે બનાવ્યું ફુલાવર નું શાક, ખીચડી, રોટલી. નીટ શાક નહીં, ફુલાવરનું. ફુલાવર તુવરના રીંગણ. હા ચલો કઈ જમવા તમે બી. તો રાતના વાગી જશે 12:30, કારણ કે હોસ્પિટલથી આવશે 12:30 થઈ જાય, કારણ કે શું રિપોર્ટ કરવામાં બહુ વાર લાગી. તો હવે જઈશું ઘરે, અને ઘરે જઈને હજુ જમવાનું બી બાકી છે. આજે ટાઈમ વધારે થઈ ગયો. ચલો ભૂખ બી લાગી છે, ફટાફટ જઈને જમી લેશું. હેલો ગાઈસ, આપણે અત્યારે અમે આવી ગયા છે કે એસવીપી હોસ્પિટલથી ઘરે, કારણ કે વાગી ગયા છે જુઓ ને 12:45. તો હવે જમી લઈએ, કારણ કે ભૂખ બી જતી રહી છે. તો હવે જે ભાવે થોડુંક જમી લઈએ. સર મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામ માળી રામ, જય માં ખુખાર મેલડી. તો મિત્રો વિડીયોને આપણે એન્ડ કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.